હવે બધો નમસ્કાર. લોકસભા 2024 આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ છે તેના ઉમેદવારો છે જાહેર કરી રહ્યું છે. તો એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને 11 ઉમેદવારો બાકી છે. તેમાં અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર એવી સૌરાષ્ટ્રની બેઠકોની યાદી હજી બહાર આવી નથી. આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું જે વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી કે સુરેન્દ્રનગર બેઠક અને ભાવનગર બેઠક. સુરેન્દ્રનગર બેઠક પર કેબિનેટ મિનિસ્ટર ગુજરાત સરકારના કુંવરજી બાવળિયાને છે લડાવવામાં આવે અને જસદણ બેઠક પર ભરત બોગરાને છે એ પેટા ચૂંટણીમાં લડાવવામાં આવે અને એ બંને વચ્ચે જે કઈ ખેંચતાણ ચાલી રહી છે તેનો અંત આવે, બંને છે એક સાથે કામ કરે એવા પ્રયત્નો છે ભારતીય જનતા પાર્ટીના હતા. બાદમાં ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં અચાનક હીરાભાઈ સોલંકી ટિકિટ માંગી જ નથી. ટિકિટ માંગવામાં આરસી મકવાણા છે, તેના પત્ની છે નીમુબેન બાંભણિયા છે, ભારતીબેન શિયાળ છે. પરંતુ અચાનક હીરાભાઈ સોલંકીનું નામ ભાવનગર લોકસભા સીટ પર આવે છે કે હીરાભાઈ સોલંકી છે ભાવનગર લોકસભાની સીટ પર લડી શકે છે. બાદમાં છે અમરીશ ડેર છે ભાજપમાં ભળવાની વાત આવે છે. બાદમાં એવી પણ ચર્ચા આવે છે કે હીરાભાઈ છે એ લોકસભા સીટ લડશે ભાવનગર અને રાજુલા સીટ ખાલી કરી દે છે. પરસોત્તમ સોલંકી નારાજ થાય છે એવા પણ સમાચાર મળે છે કે હીરાભાઈ સોલંકી વર્ષોથી જે રાજુલા બેઠક પર ધારાસભ્ય રહ્યા છે તો એ બેઠક છે એ ન છોડે. તો એ જે કઈ વાત છે એ વાતનો આજે અંત આવી ગયો છે. પહેલા આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક પર જે બી કુંવરજી બાવળિયાનું નામ ચર્ચામાં હતું એ ગઈકાલે કુંવરજી બાવળિયા છે ગઢડાના રામપરા ગામમાં આવ્યા ને ત્યાં સુરેન્દ્રનગર લોકસભા સીટ પર શું કુંવરજી બાવળિયા તમે લડવાના છો? તો એને જવાબમાં બિલકુલ નહીં, મેં હાઈકમાન્ડને છે મારે લોકસભા ચૂંટણી નથી લડવી એવું મેં કહી દીધું છે. મારા શત્રુઓ છે, મારા દુશ્મનો છે એ આવી વાત છે એ ફેલાવી રહ્યા છે એવું કુંવરજી બાવળિયાએ કહ્યું. એટલે સુરેન્દ્રનગર ઉપર કુંવરજી બાવળિયા છે હવે નથી લડવાના એ કન્ફર્મ થઈ ગયું છે. બીજા ઉમેદવાર શામજીભાઈ ચૌહાણ હોઈ શકે કે કોઈ બી હોઈ શકે કે મહેન્દ્રભાઈ મુંજપરા જે રિપીટ પણ થઈ શકે. સામા પક્ષે સોમા ગાંડાને પણ ઉતારવામાં આવી શકે. પણ કુંવરજી બાવળિયાની વાત પર છે અંત આવી ગયો છે કે કુંવરજીભાઈ બાવળિયા હવે લડવાના નથી. જે વાત હતી કે જસદણ બેઠક ભરત બોગરાને આપવામાં આવે, કુંવરજીભાઈને દિલ્હી લઈ જવામાં આવે જેથી કરીને બંને રાજકીય દુશ્મનો ગણવામાં આવે છે. કુંવરજીભાઈને છે એ કહેવાય છે કે હરાવવા માટે છે એ વિસ્તારમાં અમુક લોકો છે એ કામ કરતા હોય છે. તો એ જે કંઈ અંદરો અંદરની જે કંઈ જૂથ અથડામણ છે તેને છે એ તેનું પાર્ટી છે એ સોલ્વ કરવા માંગતી હતી એટલે એ રીતનું ગણિત હતું. પરંતુ સ્થાનિક કોળી સમાજના જે કંઈ સંગઠનો છે તેણે પણ એ વાતનો વિરોધ કર્યો હતો કે સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજના ઉમેદવાર હતા અને કોળી સમાજને તમે ટિકિટ આપો છો તો કોળી સમાજને છે એ કોળી સમાજનું કદ છે એ વધશે નહીં કે કોળી સમાજની સીટ છે એ વધશે નહીં. અમુકની જસદણ સીટ જે કોળી સમાજ પાસે હતી એ ઘટશે. બાદમાં કુંવરજી બાવળિયા છે ખુદ કહે છે કે ના પાડી છે હાઈકમાન્ડને પણ મેં કહી દીધું છે મારે લોકસભાનું ચૂંટણી છે એ નથી લડવી. એટલે કુંવરજી બાવળિયાની સુરેન્દ્રનગરથી વાત છે અહીંયા પૂરી થઈ જાય છે. બાદમાં રહી વાત હીરાભાઈ સોલંકીની તો હીરાભાઈ સોલંકીની વાત જે સોશિયલ મીડિયામાં અથવા ન્યૂઝ ચેનલોમાં પણ વહેતી થઈ હતી. હીરાભાઈ સોલંકી ભાવનગરમાંથી છે લોકસભાનું ઇલેક્શન લડે છે. બાદમાં છે અમરીશભાઈ ડેર એ જ સમયે ભાજપમાં જોડાય છે. લોકોમાં ચર્ચા ચાલુ થાય છે, ન્યૂઝ ચેનલોમાં ચર્ચા ચાલુ થાય છે. એક બાજુ હીરાભાઈને ભાવનગર લોકસભામાં લઈ જવાની વાત થાય છે અને બીજી બાજુ અમરીશ ડેર ભાજપમાં જોડાવાની વાત થાય છે અને જોડાય પણ છે. એટલે લોકોએ છે એ તર્ક લગાડી, ન્યૂઝ ચેનલો વાળાએ તર્ક લગાડી તો પછી હીરાભાઈને લોકસભામાં લડાવી અને રાજુલા સીટ ખાલી કરી અમરીશ ડેરને પણ હાંસવી લે છે એવી વાત છે વહેતી થઈ ગઈ છે. પરંતુ બાદમાં અમરીશ ડેર ભાજપમાં જોડાય છે. એની બાદ અમરેલીમાં છે એના કાર્યકર્તાઓને ભાજપમાં જોડવા માટે કાર્યક્રમ થાય છે અને ત્યાં એ ભાષણમાં છે એ કહે છે કે કોઈ સોદાબાજી થઈ નથી, કોઈ કમેન્ટમેન્ટ થયું નથી, બસ કાર્યકર્તા તરીકે છે અમરીશ ડેર કામ કરશે, પાર્ટી જે આદેશ કરશે એ કરશે. બાદમાં હીરાભાઈ સોલંકીનું એક રેકોર્ડિંગ પણ છે ન્યૂઝ ચેનલે છે વાત કરી છે એ બી તમને હું આગળ જણાવીશ. પરંતુ હાલ ભાવનગર સીટ પર પણ હીરાભાઈ સોલંકીનું નામ છે એ નથી. હીરાભાઈ સોલંકી છે એ લડવા માંગતા નથી. તેનું પ્રૂફ પણ મારી પાસે છે કે એક ન્યૂઝ ચેનલ સાથે છે હીરાભાઈએ વાત કરી છે એ બી તમે સાંભળી શકો છો. સત્ય જ નથી કઈ ભાઈ મારી આમાં કોઈ મતલબ રાજીનામા આપવાના એ બધો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે ભાઈ? એવું કઈ છે જ નહીં ભાઈ. રાજીનામું તો
કોંગ્રેસના લોકો એ લોકો રાજીનામું આપે. હું તો શાસક પક્ષનો ધારાસભ્ય છું, એટલે અમારે કઈ રાજીનામું આપવાની વાત જ ન હોય. ના, ભાજપમાં ભયડા એને વેલકમ કર્યો અમે, અને પાર્ટીએ જે કઈ નિર્ણય લીધા છે એ નિર્ણય વ્યાજબી લીધા છે, અને આવતા દિવસોમાં પાર્ટી કઈ રીતે મજબૂત થાય એ દિશાએ કામ કરવા માટે બધા કટિબદ્ધ છીએ. જી હીરાભાઈ, આપ ધારાસભ્ય પદ ચાલુ રાખશો તો હવે કયા પ્રકારની કામગીરી, અને લોકોની અંદર ક્યાંક ને ક્યાંક અસમંજસતા છે કે હીરાભાઈ સોલંકીનું મત શું છે, અમરીશ ડેરે જે પ્રકારે વાત કરી છે? જે પાર્ટીનો મત હોય એ હીરાભાઈનો મત હોય. જી, કે હું પાર્ટીનો કાર્યકર્તા છું, અને જે પાર્ટીએ નિર્ણય લીધા છે એ અમારા શિરોમાન્ય હોય છે, એટલે એમાં કોઈ બીજા પ્રશ્ન રહેતા જ નથી. અને જ્યાં સુધી મારા રાજીનામાની વાત છે, પાર્ટી જે આદેશ આપશે એ પ્રમાણે કામ કરશું અમે. બિલકુલ હીરાભાઈ, ધારાસભ્ય પદે ચાલુ રહેશો તો હવે અમરીશ ડેરનું જે પ્રકારે વાત અત્યારે ચાલી રહી છે એ શું રહેશે? ખાસ કરીને જ્યારે ચૂંટણી નજીક આવે છે એટલે પક્ષ પલટાની બાબતે મને મારા ધ્યાન ઉપર કોઈ બીજી કોઈ વાત આવી છે નહીં. માત્ર ને માત્ર અમરીશભાઈને પાર્ટી વાળાએ કેસરીઓ પહેરાવ્યો છે એ જ ધ્યાન ઉપર છે, બીજી કોઈ વાત મારા ધ્યાન ઉપર છે નહીં. બિલકુલ. શું આપ સંસદ લડશો એવી વાત પણ સામે આવે છે, શું કહેશો? ના, મારે કોઈ સંસદ લડવી છે નહીં, અને પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે હું કામ કરીશ. હીરાભાઈ સાથે જે ન્યૂઝ ચેનલ વાળાએ વાત કરી છે એ તમે સાંભળ્યું. હીરાભાઈ એક જ વાત કરી રહ્યા છે, મારે લોકસભા લડવી નથી, છતાં પણ પાર્ટી જે આદેશ કરે એના ઈચ્છા તો બિલકુલ છે જ નહીં. અને રાજીનામાની વાત હતી એ બી વાત એ કરી રહ્યા છે કે રાજીનામું છે એ આપવાની વાત જ નથી. હું તો શાસક પક્ષનો ધારાસભ્ય છું, હું થોડો કઈ વિપક્ષ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છું, તો એ ભાજપમાં ભળે તો રાજીનામું આપીને અહીંયા આવે, તો હું થોડો અગાઉ દઈ દઉં એમ. એટલે એવી બી ચર્ચા હતી. ભાજપ છે એ એવી વાત કદાચ કરી હોય કે હીરાભાઈ છે એ ભાવનગરમાં જીતવું કન્ફર્મ છે, તો પેટા ચૂંટણી આવવાની જ છે. 4 થી 5 સીટ ઉપર પેટા ચૂંટણી આવવાની છે લોકસભાની સાથે. તો હીરાભાઈ અગાઉ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે તો અમરીશભાઈ ડેરને સહી હારો અહીંયા પેટા ચૂંટણીમાં લડાઈ દઈએ. તો પછી 5-6 મહિના કે વર્ષ દિવસ સહી અમરીશ ડેરને રાહ ન જોવી કે લોકસભાનું ઇલેક્શન થાય, લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ આવે, રિઝલ્ટ આવ્યા બાદ પેટા ચૂંટણીની પાછી તારીખ જાહેર થાય અને 6-7 મહિને પાછી પેટા ચૂંટણી છે એ આવે, તો એવી રાહ જોવી નહીં. કેમ કે હીરાભાઈનું છે જીતવાનું ભાવનગરમાં કન્ફર્મ છે, પરંતુ એ દરેક વાત પર પૂર્ણ વિરામ લાગી ગયો છે કે સુરેન્દ્રનગરથી ભાઈ કુંવરજીભાઈ બાવળિયા પણ નથી લડવાના, તેને પણ સ્પષ્ટ હાઈકમાન્ડને ના પાડી દીધી છે. અને હીરાભાઈ પણ સ્પષ્ટ ના પાડી રહ્યા છે, મારે લોકસભાનું ઇલેક્શન છે લડવું નથી, મારે રાજુલા છોડીને જવું નથી. તો આ વાત પર તમારું શું માનવું છે? અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.